એ ભૂખ્યા ભૂખ્યા ગમે નહીં, ખાવાનું છે બાકી રે, મારો માણા આટા મારે, ભૂખ બહુ લાગી રે, ભૂખ્યા ભૂખ્યા ગમે નહીં, ખાવાનું છે બાકી રે. હે એલા તો હું છે? ઓય બાપા, આટા હું મારે રસોઈ બનાવીને. રસોઈ બનાવવાનો વારો તમારો છે, તમે રસોઈ બનાવો. ના રે ના, મારો રસોઈ બનાવવાનો વારો તો કાલ હતો. પણ કાલ આપણે ક્યાં રસોઈ જ બનાવી હતી? કાલ તો આપણે ગામમાં જમવા ગયા હતા. આ તોય મારો વારો તો વયો ગયો ને. લ્યો બોલો, રસોઈ જ નહોતી બનાવી તો તમારો વારો કેમ વયો જાય? તોય હું આજ રસોઈ નથી બનાવવાનો. તો આપણે એક કામ કરવી, શરત રાખવી, જે હારે ને એને રસોઈ બનાવવાની. હું શરત? એ હું તમને ખીજવાડીશ, જો તમે ખીજાઈ જાવ ને તો તમારે રસોઈ બનાવવાની, નકર હું રસોઈ બનાવીશ. ના રે ના, તું તો સોંટિયા ભરે, તો હું ખીજાવત તે ને. એ સોંટિયા નહીં ભરું, બસ. જો સોંટિયા નહીં ભરવાના, ધોળ નહીં મારવાની, ધોકો નહીં મારવાનો. એ વાંધો નહીં, સોંટિયાય નહીં ભરું, ધોલેય નહીં મારું, ધોકોય નહીં મારું, એમ નામ ખીજવાડીશ. આ તો શરત રાખવી. તો શરત થઈ ગયા. આ તે વાંધો નહીં, એમ થોડો હું ખીજાવ, રસોઈ તો તારે જ બનાવવી પડશે. હમણાં તમે જોવો, ઈ બોલે એમ જ બોલું, એટલે ખીજાઈ જ જાશે. હમણાં તમે જોયો, ખીજાઈ જાવ કે નહીં? એ હું ખીજાશે જ નહીં. એ હું ખીજાશે જ નહીં. હે ઈ તો હું બોલું એમ બોલવા મળ્યો હું. હે ઈ તો હું બોલું એમ બોલવા માંડ્યો હું. એ તું ગમે એમ મને ખીજવાડીશ ને તો હું ખીજાશે જ નહીં. એ તું ગમે એમ મને ખીજવાડીશ ને તોય હું ખીજાશે જ નહીં. હે હું બોલ્યો? ઓ બાપા, માણસને માણસની રીતે રખાય. તારો માણસ તને કેવું કે તોય તને કઈ થાતું ને? એ ઈ મને ખીજવાડે છે, એની શરત રાખેલા છે, જો હું ખીજાઈ જાવ તો મારે રસોઈ બનાવવી પડશે. રસોઈ બનાવવાની આળા થતી હોય તો બકુલન મમરાએ લોસ બનાવી જ છે ને જન્મ્યાવો. હે બકુલભાઈ ને એને લોજ બનાવી? હા, ક્યાં? ઈવડાની જગ્યાએ. અરે જા, તો આપણે કાલ ગામમાં જમવા ગયા હતા, આ ચાલો લોજમાં જમવા આવ્યા જઈએ, એટલે તમારે રસોઈ નો બનાવવી પડે ને મારે રસોઈ નો બનાવવી પડે, હરખું થઈ જાય. ઓય બાપા, ઈવડા ઈ હું મફત જમાડે, ખર્ચો ન થાય. હે જોવા ખીજાઈ ગયા, તમે શરત હારી ગયા. હાલો રસોઈ બનાવો, નકર લોજમાં જમવા લઈ જાઓ. હે આ લોજમાં જમવા વયા જઈ હાલ. એ હારો જોવો, અહીંયા લોજ બનાવી. પણ કોઈ દેખાતું તો નથી. ઈ આમ બકુલભાઈ આવ્યા. બોલો સરજી, હે શું જમશો? શું જમવાનું છે? જુઓ, એક 150 રૂપિયાની થાળી આવશે, એમાં રોટલી આવશે અને એક દૂધની વાનગી આવશે, અને બીજી 200 રૂપિયાની થાળી આવશે, એમાં રોટલી આવશે અને 2 દૂધની વાનગી આવશે. હે તો ભલા દાદા 2 દૂધની વાનગી આવે એવી 2 થાળી મગાવી લ્યો ને. એ હારું, 2 દૂધની વાનગી આવે ને એવી 2 થાળી લેતા જા. અને સરજી, રોટલી કેવી ખાશો? કેવી રોટલી છે? જુઓ, એક પ્લેન રોટલી આવશે અને એક હેલિકોપ્ટર રોટલી આવશે. એટલે પ્લેન રોટલી આવશે એ સાદી રોટલી આવશે, અને હેલિકોપ્ટર રોટલી એ ઘી ચોપડેલી રોટલી આવશે. હે તો હેલિકોપ્ટર રોટલી લેતા જા. સર તમારે? હે એ મારે હેલિકોપ્ટર રોટલી. 400 રૂપિયા આપો. એ હારું. 5 મિનિટ સરજી રાહ જોજો, હમણાં જમવાનું આવી જશે. એ હારો 15 નંબર ઉપર 2 થાળી લગાવો. હે બકુલભાઈ તો મને સરજી કહેતા હતા હો. મને તો 2 વાર સરજી એમ કીધું. આ ઈ હાસુ. હેલા બકુડો એમ હું કામ બોલતો હશે? એ કસ્ટમર આરે વ્યવસ્થિત બોલવી ને તો કસ્ટમર બીજી વાર જમવા આવે ને એટલે. પણ અહીંયા આપણી 2 સિવાય બીજું કોઈ તો છે નહીં. પણ આપણે કસ્ટમર જ કહેવાય ને, આપણે બીજી વાર જમવા આવી ને એટલે. આ ઈ હાસુ. હેલા 2 દૂધની વાનગી શું હશે? મને તો એવું લાગે બરફી અને રબડી છે. હે તો જમવાની મજા આવી જાહે. યો સરજી, શાંતિથી જમી લેજો. હે મમરાભાઈ આપણને સરજી એમ કીધું. પણ ઈવડાઈ આપણને સરજી એમ કે તો કેવું સારું લાગે. હા હાલો તો જમવાનું ચાલુ કરો. પણ ઊભો રહે ને, દૂધની 2 વાનગી તો આવી જવા દે. આ ઈ હાસુ. એ દૂધની 2 વાનગી તો આપો. સરજી, દૂધની વાનગી તો આપી છે તમને. ક્યાં હજી દૂધની વાનગી આપી? તીખારી ને રોટલી આપી. તીખારી શેની બને? એ દહીં ને. દહીં શેનું બને? એ દૂધનો. તો દૂધની વાનગી તો છે. હે તો પણ બીજી દૂધની વાનગી ક્યાં છે?
છાસ આપી તો છે. સાસ ને કઈ દૂધની વાનગી થોડી કહેવાય. સરજી છાસ શેની બને? એ દહીં ને. દહીં શેનું બને? એ દૂધનું. તો તમને દૂધની બે વાનગી તો આપી છે. લ્યો બોલો, અમને તો એમ હતું બરફી દૂધ પાક ને એવું કા કહીશે. રબડી અને દૂધ પાક દૂધની જ વાનગી કહેવાય અને છાસ અને તિખારી એ પણ દૂધની જ વાનગી કહેવાય. એ હારું. સરજી તમે શાંતિથી જમી લેજો. ગોકુળો સરજી એમ બોલતો તો ક્યાંક મને એમ હતું કાક ગોટાળો છે. એ હારું, હવે હાલો જમી તો લેવી. એ બકુડા જાય તો બોલો ને સરજી. ઓય બાપા, સરજી એમ ન કહેતો, ભોળા દાદા એમ કહેજે. પણ તકલીફ શું છે? એ તમે બે દૂધની વાનગી કહેતા હતા, ઈ તિખારી અને સાસ કહેતા હતા. હા સરજી. પાછો સરજી એમ બોલ્યો. એક કામ કરો, શાંતિથી સરજી પહેલા જમી લ્યો, પછી આપણે આ બાબતે વાત કરશું. ભલા દાદા હાલો જમી લેવી. તિખારી છે એ આપણે બરફી માનવાની અને સાસ છે એ એમ માનશું દૂધ પાક છે. એ હારું. હવે કાલથી રોટલી એમ નહીં બોલવાનું, ઘઉંની વાનગી એમ બોલવાનું, એટલે નવીન તો લાગે. હા હા, નામ તો ફેરવવું જ પડશે ને, નકર એકવાર જમવા આવશે ઈ થોડા બીજી વાર જમવા આવશે. પણ ભલે ને બીજી વાર જમવાનું આવે, આપણે અલગ અલગ એટલી વાનગીના નામ રાખશું ને તે બીજા કસ્ટમર જમવા આવશે. હા હા, તો જ હોટલ હાલશે ને. એ બકુડા જાય તો બોલો સરજી, શું જોવે? એ પૈસા પાછા જોવે. અરે પણ તમે શાંતિથી જમ્યા તો છો. પણ તિખારી ને રોટલી ખાધી એમાં કઈ 200 રૂપિયા થોડા હોય. સર, દૂધની વાનગી છે તો પૈસા તો થાય જ તે ને. ઓય બાપા, નામ તો બહુ મોટા મોટા રાખે. પ્લેન રોટલી, હેલિકોપ્ટર રોટલી, દૂધની વાનગી. હાલ વાડીએ વયા દેવી. એ હારું. સરજીને થોડું ખોટું લાગ્યું, પણ શાંતિથી જમીને તો ગયા. લ્યો બોલો, દરરોજ છેતરી જ જાય ને. બેહો સરજી. ઓય બાપા, સરજી એમ ન કહેતો. એક તો ક્યાંય ગમતું ન હોય ને. પણ હવે તો ખાધું, હવે કેમ નથી ગમતું? એ ઓલા છેતરી ગયા એટલે 400 રૂપિયા લઈ ગયા. આ એ હાસુ. કેવા કાકા જમરૂ કાકા કઈ બાજુ જઈ આવ્યા? એ ગામમાં આમ તો આટો દૂધની ગુલ્ફી લેવા ગયા તા. હે? ઓય બાપા, દૂધનું નામ ન લેતો. કેમ પૂછું? એ અમે લોજમાં જમવા ગયા તા. તો બકુલભાઈ મમરાભાઈ કે બે દૂધની વાનગી આવશે, તે તિખારી ને સાસ આપી. આ તો એને દૂધની વાનગી જ કહેવાય ને. હા એ વાત હાચી, પણ થોડીક તિખારી આપી ને બે રોટલી જ આપી અને 200 રૂપિયા લઈ ગયા. હે, તો તમને છેતરી ગયા હું. હાલ ને આપણે વાતું નથી કરવી, આમ તો વાતે બેઠા હોય છે. એ હારું હાલ. અરે દાદા મને એક વિચાર આવ્યો. હું? હાલો ને આપણે તે બકુલભાઈ ને મમરાભાઈ ને છેતરી જાવી. પણ એને કેમ આપણે છેતરવા? એ આપણે ઈવડા એને જઈને કહેવાનું અમારે 50 મહેમાન આવવાના છે, 50 માણસની રસોઈ બનાવવાની છે. પછી આપણે ક્યાં મહેમાન આવવાના? ઈવડા ઈ ભલે ને રસોઈ બનાવે, પછી બધું બગડવાનું જ છે ને. પણ ઈવડે ઈ હાસુ માનશે. હા, આપણે ઈવડાની જેમ મીઠું મીઠું બોલવાનું, એટલે હાસુ માની જ જાય ને. આ ઈ વાત હાચી. હાલ હાલો ને જલ્દી હાલો ને, ગામમાં ગુલ્ફી લેવા જાય એમાં તો કલાક થઈ. એ આવ્યા તા તો ખારું ના, પણ ભોળા હારે ઘડીક વાતું કરવા ઊભા રહી ગયા તા. હાલે ગુલ્ફી ખા. એ હારું. હે, તમે ગુલ્ફી લેવા કે દૂધ લેવા? એ ગુલ્ફી તમે જોવો તો ખરા, ગુલ્ફી ઓગળી ગઈ. હે, તો સા બનાવી નાખ, સા પીવી. લ્યો બોલો, તમે ગામમાં ગુલ્ફી ખાઈને આવ્યા, હજી અહીંયા સાય પીવી? પણ સા બનાવવામાં ક્યાં જાજો ખર્ચો છે, ખાલી સાની ભૂકી નાખવાની છે એટલે સા બની જાહે. એ હારું, હાલો બીજું હું? હે, સર તો પાછા આવે છે. હું ઈ બકુલ શેઠ ને મમરા શેઠ છે તે. હે, કેમ અમને શેઠ કીધા? એ તમે લોજના માલિક છો, શેઠ તો કહેવાય જ તે ને. હા, ઈ હાસુ. સરજી પાછા જમવા આવ્યા કે શું? એ નાના ઓર્ડર દેવા આવ્યા. અમારી વાડીએ 50 મહેમાન આવે છે, હમણાં અહીંયા જમવા લઈને આવશું, રસોઈ તૈયાર રાખજો. 50 માણસો હું 100 માણસો લાવશો ને તોય અમે જમાડી દેશું. આ તો વાંધો નહીં. બોલો તો સરજી, મેનુ શું રાખશું? બાજરાની વાનગી રાખવી છે, ઘઉંની વાનગી રાખવી છે, દૂધની વાનગી રાખવી છે કે પછી ચોખાની વાનગી રાખવી છે? એ હેલું કયું મેનુ પડશે? તો એક કામ કરો, એક બાજરાની વાનગી રાખો, એક બટાટાની વાનગી રાખો અને એક દૂધની વાનગી રાખો. ના રે ના, એવી સસ્તી વાનગી અમારે નથી રાખવી હો, અમારે તો હારી થાળી જમાડવાની છે. તો પણ સરજી, હમણાં તમે જે જમ્યા હતા ઈ વાનગી રાખી દેવી તો. આ તો વાંધો નહીં. એક ઘઉંની વાનગી અને 2 દૂધની વાનગી આવશે, 200 રૂપિયાની થાળી થશે. એ વાંધો નહીં. હા તો આપી દો પૈસા. અરે દાદા એડવાન્સ 1000 રૂપિયા આપી દો.
એ હારું 1000 રૂપિયા હું કામ સરજી બધા પૈસા આપી દો ને 50 થાળીના કેટલા થાય 10,000 રૂપિયા થાય 10000 આપી દો પણ 1000 રૂપિયા અત્યારે રાખો મહેમાનને જમવા લાવી બીજા પૈસા પછી આપી દઈશ કોઈ વાંધો નહીં હાલ લ્યા ટાઈમે જમવા આવી જજો હાલો તો હમણાં 50 માણસો જમવા આવે છે તૈયારી કરવી હા તૈયારી તો કરવી જ પડશે ને ભોળા દાદા બકુલભાઈ ને મમરાભાઈ ને ક્યાંય હરખ નહીં માતો હોય એને એમ કે હમણાં 50 માણસો જમવા આવશે પણ આપણે 1000 રૂપિયા નહોતા આપવાના પણ ઈવડા એને પૈસા આપી તો જ એને વાત હાચી લાગે ને નકર તો એને ખોટી વાત લાગે એ હાસુ તો હું આજ ઈવડા એને ખબર પડશે કે આપણને છેતરવાનું પરિણામ શું આવે તો હું રોજ આપણને છેતરીને પૈસા લઈ જાય આજ તો ઈવડા એને 9000 ની ખોટ આવશે હા હે અમથો તો શા બનાવીને આવ્યો હાલો શા બની ગઈ શા પી લેવી એ હારું હે શા પીવી પણ ગુલ્ફી ખાતા હોય ને એવું લાગે હો પણ ગુલ્ફીની શા બનાવી તો ગુલ્ફી ખાતા હોય એવું જ લાગે ને હવે કાલા હું કાઢો ગુલ્ફી ઠંડી હોય સાતો ગરમ હોય હા ઈ હાસુ ભોળા દાદા હાલો હવે રસોઈ બની ગઈ છે પણ આપણે એને શું કહેવું એ આપણે જઈને કહેવાનું હવે મહેમાન નથી આવવાના રસોઈ ન બનાવતા હે તો બે રોવા મળશે હું તે આપણે ઈવડા એને રોવરાવાના જ છે ને આપણને છેતરતા હારું લાગે આ ઈ હાસુ હાલ તો હે ભોળા દાદા લોજ તો અહીંયા જ હતી ને અહીંયા તો લોજ નથી બકુડો ને મમરાભાઈ નથી હું હે ક્યાં વ્યા ગયા છે ઓય બાપા તું કહેતો તો 1000 રૂપિયા આપી દો આપણે એને છેતરી જાવું આપણને છેતરી ગયા પણ મને તો એમ હતું ઈવડા ઈ રસોઈ બનાવશે ઈવડા ઈ પૈસા લઈ જાય પછી થોડા રસોઈ બનાવે હા ઈ હાસુ આપણને છેતરી ગયા હાલ એને ગોતવા પડશે એ હારું હાલો ભોળા દાદાનો માણસ આવીને એમ બોલ્યો ને બકુલ શેઠ ને મમરા શેઠ ઊભા છે ત્યાં જ મને ખબર પડી ગઈ હતી આપણને છેતરવા આવે છે એમ થોડા આપણે ક્ષેત્ર આવી એની વાડીએ કોઈ દી 5 મહેમાન નથી આવતા તો પસા મહેમાન થોડા આવે હવે ભાઈ રે આપણને ગોતતા છે ભલે ને હવે ગોતે આપણે 1400 રૂપિયા તો આવી ગયા હે આ બાજુ આવે છે તો હે તો હંતાઈ જાવ એ હારું ભોળા દાદા અહીંયા બે ભાઈ ઊભા છે એને પૂછો ને એને બકુલભાઈ ને મમરાભાઈ ને જોયા હોય તો હે ભાઈ બકુડા ને મમરાભાઈ ને તમે જોયા એ આમ ગયા હે આમ ગયા એમ કીધું હાલો હાલ આપણને ઓળખ્યા નહીં એટલે તો આપણે પડદા આરે રાખ્યા હતા ભોળા દાદા ઉભા રહ્યો તો શું કામ એ બકુલભાઈ અને મમરાભાઈએ લોજ બનાવી ને કેવા કલરના પડદા હતા લાલ તો ઓલા બે ભાઈ ઊભા થા એની પાસે કેવા કલરના પડદા હતા લાલ તો મને તો એવું લાગે એ બકુલભાઈ ને મમરાભાઈ જ હશે હે તો હાલ તો હે આયા બકુડો ને મમરાભાઈ તો નથી હે યો બોલો વયા ગયા ઓય બાપા ગમે ત્યારે છેતરાઈ જવી પછી જ કે